આવશું, કમલાની ચાલીમાં આવશું, પછી કમિશનર સાહેબને બોલાવશું ને પછી એનું આગળ તમારા માટે કોઈ આવ્યું નથી. મેડમ નહીં હાજર નહીં બોલાયો અને શું કહેશે ચેક નહીં ગયો ને તો એ તમને રાતોરાત સળગાવીને આપશું આવી અમને બળજબરી કરશે એની ઓકાત કઈ છે. તો ત્યારે મોદી નહીં જોતો તો ક્યાંય બેઠો એ છાપરામાં મારી નાખશું અમે ચાલી નાખશું સમજી તમે નહીં લેવાના અને આ વસ્તુ અમે BSS બધી બહેનો ગાળો બોલે ને આ બાજુ પીએસઓ કોણ છે અહીંયા તમે પીઆઈ પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું આવું એમને જાણ કરો. બધાને લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ એમના ઘરે કચેરીએ નહીં આવું જિગ્નેશભાઈ કહે છે. તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ તમારી ત્યાંની મેટર છે. ખૂન ખરાબા થઈ ગયા હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ. તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારે. મારા મારી કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો. મારું નામ મારામારી કેસમાં તમારું નામ લખાવ્યું. મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી. અહીંયા બધા તમને મળવા માંગે છે. હા, આ 78 વર્ષના કાકા બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો. જાઓ ઉભા. હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે. એમ તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં. અરે તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે. બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને. તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે. લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી. અત્યારે તપાસની એફઆઈઆર કરો. અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે. બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો. કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લા બધા ચાલે છે ને? ચાલે છે બધા. હા, પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે. કેમ અડ્ડા ચાલે છે? જવાબ આપો. આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. એમને દારૂના અડ્ડા ચાલે છે. લખો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ, બીજી રજૂઆત કરો. તમે ડિસમિસ કરવા માંગો છો? પહેલા એક મિનિટ, આ બાબતનો જવાબ આપો. આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. તમે આપી દો. રજૂઆત એક જ જગ્યાએ એફઆઈઆર દાખલ કરો. જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપીને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે હજી એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ પણ જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું. તમે મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું.
ના અત્યારે હાલ તમે પેલા પાલડી પાલડી પીએ તમે સૂચના આપો 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ તમે એમને આદેશ કરો તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું ઓફિસ નહીં જવું ઘરે જઈશ નીકળજો અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ જઈશ હું કહું એટલે કરવું જ ટેક ઇટ બી સિરિયસલી અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા કોઈ ટણી બની ના જોઈએ ઓકે દાદા આવી ગયા